शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा। આ વાક્ય હું નથી બોલ્યો મિત્રો, આ વાક્ય મહાનાયક એવા વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બોલ્યા છે મિત્રો। સમગ્ર વિશ્વની અંદર જેના નામની ગુંજ વર્તાતી હોય એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ વાક્ય રજૂ કર્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। મિત્રો, શિક્ષિત બનો એનો મૂળ ઉદ્દેશ્ય જે છે કે દેશનો વિકાસ જે છે એ શિક્ષિત વર્ગથી જ થશે। એના શિક્ષણથી તમામ સ્ત્રોતો જે છે, આપણી પાસે ઘણું બધું જ્ઞાન છે, ઘણી બધી કુદરતી સંપત્તિ, ભારત દેશ એક વિશાળ ભૌગોલિક ભૂપૃષ્ઠ ધરાવતો દેશ છે, એની પાસે પુષ્કળ સંપત્તિ છે અને એ પુષ્કળ સંપત્તિમાં જો વિકસિત વિકાસ પામેલો નાગરિક નહીં હોય મિત્રો તો એ સંપત્તિનો મહત્તમ ઉપયોગ નહીં કરી શકે। આવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માનતા હતા અને એટલા માટે એમણે કીધું કે શિક્ષિત બનો। શિક્ષિત બનશો તો મહત્તમ સંશોધનોનો ઉપયોગ કરીને મિત્રો દેશની પ્રગતિ કરી શકશો, દેશનો વિકાસ કરી શકશો। સંગઠિત બનો। આપણો દેશ નાના નાના સમાજોમાં વહેંચાયેલો ના રહે અને બધા સામૂહિક મળીને દેશનો વિકાસ કરે। જે નાત જાતના વાળાઓ જેને કહીએ આપણે, ઉચ્ચ નીચના વાળાઓ કહીએ, ગરીબ તબરગરની અસમાનતાઓ કહીએ, આ તમામ બાબતોને ભૂલીને જ્યારે દરેક વ્યક્તિ ગર્વથી એવું કહે કે હું ઇન્ડિયન છું, હું ભારતીય છું, હું હિન્દુસ્તાની છું, તો ત્યાં ભારતીય હોવાનો ગૌરવ આપણને દરેકને હોય અને દરેક સાથે મળીને સંગઠિત બનીને માત્ર ને માત્ર એક જ ધ્યેય રાખે કે દેશનો વિકાસ કેવી રીતે થાય। એટલે દેશનો વિકાસ કરવા માટે, સમાજોનો વિકાસ કરવા માટે એમણે સંગઠિત બનવા માટેનું એક સૂત્ર આપ્યું છે। શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। એમણે આંતરિક સંઘર્ષ કરવાનું નથી કીધું, હિન્દુ મુસ્લિમ સંઘર્ષ કરવાનું નથી કીધું, જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ કરવાનું નથી કીધું। મિત્રો, પ્રગતિના પંથે આગળ વધવા માટે સંઘર્ષ કરો અને ત્યાં ગમે તેવી મુશ્કેલી આવે તો એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે કટિબદ્ધ બનો। આ બાબત એમણે જણાવી છે મિત્રો। એમણે આંતરિક ઘર્ષણો નથી બતાવ્યા। એમણે ઘણા ધર્મોનો અભ્યાસ કર્યો છે, ઘણા સાહિત્યનો અભ્યાસ કર્યો છે, ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, કેટલાય વિષયો, ઇતિહાસનો અભ્યાસ કર્યો છે, કેટલાક મુસાફરોના એમણે પ્રવાસ વર્ણનો વાંચ્યા છે, એમની લાઇબ્રેરી પુસ્તકોથી ભરેલી જ હતી અને એ ગ્રંથોનો એમણે અભ્યાસ કરીને આટલી ત્રણ બાબતો પ્રતિપાદિત કરી છે મિત્રો। દેશનો દરેક નાગરિક જો આ ત્રણ બાબતોને સમજી લેશે તો દેશના વિકાસમાં થતો કોઈ નહીં રોકી શકે। મિત્રો, ક્યાંક એકાદુકી ઘટના બનતી હોય અને એ ઘટનાઓને મોટું સ્વરૂપ આપવામાં આવે છે, એ ટાળવાનું છે મિત્રો, એ ટાળી દેવાનું છે। ક્યાંય કોઈ આવી ના ઘટના બને। દરેક માણસને માણસની નજરે જુઓ। માણસ એ જન્મથી, જો જન્મ તો એના હાથની વાત હોતી તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એ સવર્ણ કુળમાં જન્મ્યા હોત ને, જો એના હાથની વાત હોતી તો મિત્રો જન્મવું એ માણસના હાથની વસ્તુ નથી। ક્યાં જન્મે છે એના હાથની વાત નથી, પણ એને શું કરવું છે એના હાથની વાત છે। એટલે જ મહાન સંતો, મહાન દેશભક્તો, રાષ્ટ્રભક્તો એ લાંબા સમયગાળા સુધી યાદ એટલા માટે રહે, બધા જ કંઈક સારા કુટુંબોમાં જન્મ્યા છે અથવા રજવાડા કુટુંબોમાં જન્મ્યા છે એવું નથી મિત્રો। કેટલાક દારૂણ ગરીબીમાં જન્મ્યા છે અને છતાં પણ એમણે દેશના વિકાસમાં, રાષ્ટ્રના વિકાસની અંદર મહત્તમ ફાળો આપ્યો છે। એક નાગરિક તરીકે આપણે ભણવાનું તો છે, શિક્ષિત બનવાનું છે, પણ આ બાબતને પણ મગજમાં ઉતારવાની છે મિત્રો। આજે આપણા વિડીયોની અંદર સર્વેનું હાર્દિક સ્વાગત છે। યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં હું તમને બધાને આવકારું છું મિત્રો। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે બાકીની વિગતો છે અગાઉના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી છે। એમના જન્મથી લઈને એમના અભ્યાસ સુધીની એમણે કોની કોની મુલાકાતો કરી। આજે આપણે એથી આગળ વધીને
એમણે સમાજ સેવામાં કયા કયા કાર્યો કર્યા છે એના વિશેની આપણે તારીખ અથવા તો નોંધ જોઈશું. આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે સરસ મજાની ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે જે કઈ તારીખ છે એના વિશે આપણે પ્રકાશ પાડીશું. મિત્રો, વિડીયોને અંત સુધી જોશો તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો છે. મિત્રો, વધુ ને વધુ વ્યક્તિઓ સાથે પહોંચે એવો પ્રયત્ન તમારે કરવાનો છે, કારણ કે દેશના તમામ નાગરિકો એનો અભ્યાસ કરે, એને જોવે તો એમાંથી ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી પ્રેરણાદાયક બાબતો આપણને જાણવા મળશે. મિત્રો, તો અહીંયા આપણે જોઈએ છે કે એમણે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, આર્થિક સમસ્યા, પૈસાની નાણાંની સમસ્યા, ઇટ્સ ઓરિજિન, એનું મૂળ કયું છે અને એના સોલ્યુશન, એના ઉકેલ માટે કયા સૂચનો એમણે આપ્યા છે એના માટેનો એક ગ્રંથ, મહાનિબંધ લખાયો છે અને એમાં BSc ની ડિગ્રી માટે સ્વીકૃત થયેલો છે. મિત્રો, આ નિબંધ સ્વીકૃત થયો અને આ મહાનિબંધ PS કિંગ્સ એન્ડ કંપની દ્વારા ડિસેમ્બર 1923 માં ગ્રંથ સ્વરૂપે પ્રસિદ્ધ થયો. એક ગ્રંથ સ્વરૂપે PS કિંગ્સ એન્ડ કંપની દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. મિત્રો, એમણે દેશની આર્થિક બાબતો જે છે એનો અભ્યાસ કર્યો છે અને દેશની આર્થિક બાબતોનો અભ્યાસ કરીને રૂપિયાને કેવી રીતે મજબૂત બનાવવો એના માટે એમણે કેટલાક સૂચનો આપેલા છે. એ અર્થશાસ્ત્રના અભ્યાસો હતા અને અર્થશાસ્ત્રના અભ્યાસો હતા એટલે આ પ્રકારનો સંશોધન લેખ એમણે લખ્યો છે. મિત્રો, 5 જુલાઈ 1923 માં મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો પ્રારંભ કર્યો અને દલિતોના ઉત્થાન માટે બહિષ્કૃત હિતકારીણી સભા. હવે બહિષ્કૃત હિતકારીણી સભા એટલે બહિષ્કાર પામેલા જે સમાજ છે, જેનો સમાજે બહિષ્કાર કર્યો છે, એનો સ્વીકાર થાય, એમનું હિત જળવાય એ માટેની એક સંસ્થાની સ્થાપના અધિકૃત રીતે કરવામાં આવી તથા એનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને એના મુદ્રાલેખ તરીકે એક સૂત્ર એમણે આપ્યું છે, જે આપણે અગાઉ ચર્ચા કરી લીધી કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. મિત્રો, શિક્ષણ મેળવો, તમામ સમાજો સંગઠિત બનો અને દેશના વિકાસ માટે સંઘર્ષ કરો, આવો એક મુદ્રાલેખ એમણે ઘોષિત કર્યો છે. મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ છે 4 સપ્ટેમ્બર 1927 સમાજ દ્વારા સમતા સંઘની સ્થાપના કરવામાં આવી તથા દેવી નાયકના તંત્રી પદે સમતા પાક્ષિક જે 15 દિવસે મિત્રો બહાર પડતો અખબાર હોય એને આપણે પાક્ષિક કહીએ છીએ. એનો પ્રારંભ 29 જૂન 1928 માં કરવામાં આવ્યો. મિત્રો, 25 ડિસેમ્બર 1927, અહીંયા મહાડ શબ્દ છે, માડ શબ્દ છે ને એના માટે આપણે મહાડ શબ્દ વાંચીશું. મહાડ તો એ મહાડના મેદાનમાં, મહાડ તળાવની નજીકમાં જે મેદાન છે ત્યાં પુનઃ ક્રાંતિનું એમણે રણસિંગું ફૂંક્યું છે. મિત્રો, એમણે ક્રાંતિ શરૂઆત તો કરી દીધી છે પણ ફરીથી પ્રજામાં જાગૃત, એમાં જોમ અને જુસ્સો રહેવા માટે એમણે પુનઃ ક્રાંતિનું રણસિંગું ફૂંક્યું. એમણે પ્રજાને તૈયાર, કચડાયેલી, ગુલામ બનેલી, નાસીપાસ થયેલા લોકોને એમણે પ્રેરણાબળ પૂરું પાડ્યું છે અને એમણે એકત્રિત કરીને મહાડના મેદાનની અંદર એમણે ક્રાંતિ યોજી. 19 માર્ચ 1928 માં વેઠિયાગીરી, આ વેઠિયાગીરી નાબૂદી અને વતનદારી નાબૂદીના બિલ પ્રસ્તુત કર્યા. મિત્રો, અહીંયા વેઠિયાગીરી અને વતનદારી નાબૂદી જે છે એ ગુલામી પ્રથાને પ્રોત્સાહન આપતી હતી. મિત્રો, આ ગુલામી પ્રથા એટલે એવી વેઠ કરવામાં આવે કે કોઈ પણ વળતર, નાણાકીય કે કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા સિવાય કેટલાક કામો કરવામાં આવે ચોક્કસ સમાજોને, તો એ કામો દૂર કરવા માટે એમણે વેઠિયાગીરી નાબૂદી અને વતનદારી નાબૂદી એના બિલો પ્રસાર કર્યા કે એને નાબૂદ કરી નાખો, આવી વસ્તુઓ કોઈની પાસે તમે ના કરાવી શકો. મિત્રો, ગુલામો માટે અને કચડાયેલા વર્ગ માટે લડ્યા છે. અહીંયા જોઈએ છે 12 જૂન 1928 માં સરકારી લો કોલેજમાં પ્રોફેસર અને એ જ કોલેજના આચાર્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી. મિત્રો, કારણ કે એમને પોતાની કૌટુંબિક જવાબદારી પણ નિભાવવાની હતી એટલે થોડીક આર્થિક બાબતો તેમને જરૂરી હોય, કારણ કે એકલી નેતાગીરી, જે ભ્રષ્ટ માણસો છે ને મિત્રો, એ નોકરી ના કરે તો પણ ચાલે પણ એ ભ્રષ્ટાચારી તો હતા નહીં, એમની પાસે નાણાંનો બીજો કોઈ સ્ત્રોત હોતો નહીં, તો એમણે નોકરી તો સ્વીકારવી જ પડે, કારણ કે કુટુંબનું ભરણ પોષણ પણ કરવું હતું. તો એ માટે એમણે સરકારી કોલેજમાં
પ્રોફેસર તરીકે નોકરી સ્વીકારી, ત્યારબાદ એ આચાર્ય બન્યા છે. જૂન 1928માં અમદાવાદમાં દલિત છાત્રાલયની સ્થાપના માટે પધાર્યા. દલિત માટેની સ્થાપના, છાત્રાલયની સ્થાપના એટલે કે જે દલિત વિદ્યાર્થીઓ જે છે એ અભ્યાસ કરી શકે અને ત્યાં રહી શકે એ માટેની સ્થાપના કરવા માટે પધાર્યા. 5 ઓગસ્ટ 1928માં મુંબઈ રાજ્ય વિધાન પરિષદમાં સાયમન કમિશનના સહકાર માટેની સ્થાનિક સમિતિમાં ચૂંટાયા. મિત્રો, સાયમન કમિશન ભારતને આઝાદી કેવી રીતે આપવાની એના સૂચનો માટે મોકલવામાં આવ્યું હતું, પણ ભારતની પરિસ્થિતિ એ જાણી ના શકે, કારણ એના સાથે 7 સભ્યો, તમામ સભ્યો જે છે એ તમામે તમામ સભ્યો એ બ્રિટિશરો હતા. ભારતનો હિન્દી એક પણ સભ્ય નહોતો. તો એ આ સાયમન કમિશનનો જોરશોરથી દેશમાં વિરોધ થયો મિત્રો, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સાયમન કમિશનના રિપોર્ટથી વિરોધ, કારણ કે બ્રિટિશરો જે છે ભારતની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય ના લઈ શકે, તો એમના રિપોર્ટથી વિરુદ્ધ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે અને એમણે અલગ પોતાની રજૂઆત કરી છે. 23 ઓક્ટોબર 1928માં પુનામાં સાયમન કમિશન સમક્ષ વસ્તીના ધોરણે દલિતોને વિધાનસભામાં પ્રતિનિધિત્વના સંદર્ભમાં 2 બેઠકોને બદલે 22 બેઠકો મળે. આ દલિતો માટે એમણે બેઠકોની માંગણી કરી છે. ત્યારે સાયમન કમિશન સામે, એટલે કે બ્રિટિશરો સામે. બ્રિટિશરો સ્વતંત્રતા તો આપવા માંગતા હતા, પણ એમણે એવું કીધું કે તમામ સમાજને જે અનુકૂળ પડે, તમામ સમાજો એનો સ્વીકાર કરે એવું બંધારણ તમે આપો. હવે એવું બંધારણ આપવું એ કોઈ એક વ્યક્તિના હાથની વાત તો હતી જ નહીં, કારણ કે પોતાના સમાજની પરિસ્થિતિ એ પોતાને જ ખબર હોય. એ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક દલિત વર્ગમાંથી એક કચડાયેલા વર્ગની અંદરથી આવતા હતા. ત્યારે એમને પોતાની એમની પરિસ્થિતિનો ખ્યાલ હતો કે ભાઈ સ્કૂલમાં બેસીને કેવી રીતે અમારે અછૂતપણાનો સામનો કરવો પડે છે, મંદિરમાં અમે પ્રવેશ નથી કરી શકતા. આ તમામ બાબતો જે છે એની જો રજૂઆતો કરવી હોય ને તો 2 માણસોને તો દબાવી દેવામાં આવે. એટલે 22 બેઠકો સંસદમાં એમના 22 સભ્યો હોય એવી એમણે માંગણી કરી, વસ્તીના ધોરણે માંગણી કરી, કારણ કે 22 માણસો હોય તો જ એ પોતે રજૂઆત કરી શકે. મિત્રો, આના માટેની એમણે રજૂઆત કરી છે. નેક્સ્ટ ઓક્ટોબર 1928માં શિક્ષણ મંડળની સ્થાપના કરી અને છાત્રાલયનો પ્રારંભ કર્યો. તે જ સમયે મજૂર ચળવળનો પણ પ્રારંભ કર્યો. મિત્રો, અહીંયા જુઓ, એમના તમામ આંદોલનો જે છે ને તમે આના ઉપરથી નોટ કરશો કે એમને પોતાના વ્યક્તિગત હિત માટે કોઈ કંપનીઓની સ્થાપના નથી કરી, પોતે શૈક્ષણિક સંસ્થાઓના માલિક નથી બન્યા. એમણે શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો કર્યા છે, એ માલિક નથી બન્યા. એ જ રીતે એમણે મજૂર ચળવળ, મજૂરો કચડાયેલા વર્ગ, હવે મજૂર વર્ગ છે એટલે કોઈ એક જ્ઞાતિ તો હોય જ નહીં, પણ જે મજૂરી કરે છે ને, જે ગુલામી કરે છે એવા લોકો માટે, એવા લોકોનું ઉત્થાન થાય એના માટેની ચળવળનો એમણે પ્રારંભ કર્યો છે. મિત્રો, અહીંયા આપણે જોઈએ છે કે ક્યારેક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોઈ એક કાસ્ટ અથવા તો કોઈ એક વર્ગ સાથે જોડી દેવામાં આવે છે. મિત્રો, એ ગલત વસ્તુ છે, કારણ કે ક્યારેય એમણે કોઈ એક વર્ગ માટે કામ નથી કર્યું. એમણે એવું કાર્ય કર્યું છે કે તમામ દેશો, દેશના તમામ નાગરિકો, તમામ સમાજો એકબીજા સાથે હળી મળીને રહે, કોઈ એક વર્ગ બીજા વર્ગને દબાવે નહીં, એને કચડે નહીં, એના હકોને છીનવી ના લે, એના માટે એમણે સતત પ્રયત્નો કર્યા છે. મિત્રો, પોતાના વર્ગ માટે જ કર્યા છે એવું નથી. મહિલાઓ માટે એમણે જે બિલ રજૂ કર્યા છે આગળ આપણે જોઈશું, તો એમણે એવું નથી કીધું કે ફક્ત એક જ સમાજની મહિલાઓને આ ન્યાય મળે, તમામ મહિલાઓને ન્યાય મળે, તમામ વર્ગના મજૂરોને ન્યાય મળે, માલિકો એમની ઉપર અત્યાચાર ના કરે, એટલા માટે એમણે મજૂર ચળવળનો પ્રારંભ કરેલો છે. મિત્રો, નવેમ્બર માસમાં અંત્યજ ઉદ્ધારનું મહત્વનું કાર્ય કર્યું. અંત્યજ શબ્દ તમે જુઓ અહીંયા, એ શબ્દ જોતા જ આપણને ખબર પડે છે મિત્રો કે અંત્યજ શબ્દ એટલે અંતનો મતલબ થાય છે છેવાડાનો, અને આ છેવાડાના માણસો એના વિશેની મિત્રો અહીંયા ચર્ચા કરવામાં આવે છે, જે છેવાડામાં જન્મેલા છે. તમે જુઓ તો અંત્યજ માણસ, અંત્ય અને જ એટલે જન્મવું, જે અંતમાં છેવાડામાં જન્મેલો છે મિત્રો, એવા વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે એના ઉદ્ધાર માટેનું એને કાર્ય કરવું. મિત્રો, કેટલીક પ્રજાતિઓને ગામમાં વચ્ચે વસવાટ કરવા માટેની પણ મંજૂરી હાલ પણ નથી. હાલ પણ એવા કેટલાક ગામડાઓ છે મિત્રો કે જ્યાં કોઈ જગ્યાએ પાણી ભરવામાં, કોઈ જગ્યાએ સ્કૂલમાંથી પાણી પીવામાં આપણે તકલીફો થાય છે. આ બધી થાય છે કેમ? કારણ કે વિચિત્ર માનસિકતા વણાયેલી હોય છે, અને એ દરેકની વાત નથી કરતા, આપણે દરેક સમાજોની વાત નથી કરતા, પણ એની સાથે કેટલાક ભેદભાવો રાખવામાં આવે છે.
તો એ ભેદભાવ સામે એમણે અંત્યોદયનું કાર્ય કર્યું અને ડોક્ટર પીજી સોલંકીના ઠરાવને કારણે એમણે આ બિલ પસાર કર્યું. એના માટે કમિટીની રચના કરી અને બંને સાથે મળી એની સાથે આદિવાસી નેતા ને આદિવાસીઓને જેને મદદ કરી છે એવા અમૃતલાલ ઠક્કરનો પણ એમાં સમાવેશ થાય છે મિત્રો. ત્યારબાદ 22 નવેમ્બર 1929માં પુનામાં પાર્વતી મંદિર એમાં પ્રવેશ માટેનો એમણે સત્યાગ્રહ શરૂ કર્યો. મિત્રો, મંદિર કોઈ પણ જાહેર મિલકત હોય તો જાહેર મિલકતમાં તમામનો હક હોય છે. પછી મંદિર હોય, કોઈ એક મસ્જિદ હોય, તમામ વ્યક્તિ ત્યાં જઈ શકે છે મિત્રો. એવું નથી કે ત્યાં માત્ર ને માત્ર કોઈ એક વર્ગ માટેનું જ પ્રાધાન્ય હોઈ શકે. મિત્રો, ઘણી જગ્યાએ મંદિરમાં કોઈ કાસ્ટ પ્રવેશે ત્યારે એનું શુદ્ધિકરણ કરવામાં આવે. આ બધી વસ્તુઓ એક આપણી વિચિત્ર માનસિકતા સૂચવે છે. તો એના માટે પાર્વતી મંદિરમાં દલિતોના પ્રવેશ માટેનો સત્યાગ્રહ કર્યો. જેને શ્રદ્ધા છે એવા વ્યક્તિઓ ગમે ત્યાં જઈ શકે. શ્રદ્ધા છે વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યાં જઈને દર્શન કરી શકે. મિત્રો, તમે એને રોકી નથી શકતા. આ માટે એમણે સત્યાગ્રહ શરૂ કર્યો અને એમણે સફળ પણ બનાવ્યો. ત્યારબાદ આપણે જોઈએ છે કે 2 માર્ચ 1930 બીકે ગાયકવાડના નેતૃત્વમાં સુપ્રસિદ્ધ નાસિકનું કાલારામ મંદિર જે છે એ કાલારામ મંદિર માટે પણ એમણે સત્યાગ્રહ અને સંઘર્ષ કર્યો છે મિત્રો. ઘણા બધા સામના કરીને એ મંદિરમાં પ્રવેશ માટે પણ એમણે પ્રયત્નો કર્યા છે. 8 ઓગસ્ટ 1930માં ઓલ ઇન્ડિયા ડિપ્રેશન ક્લાસ, ડિપ્રેશન એટલે દબાયેલો વર્ગ, કચડાયેલો વર્ગ, એના કોંગ્રેસના પ્રથમ રાજકીય અધિવેશન ભરાયું, જેમાં નાગપુરના અધ્યક્ષ પદેથી એમણે ઐતિહાસિક પ્રવચન આપ્યું છે મિત્રો. એમણે પોતાના સમાજ માટે એક ધારદાર પ્રવચન આપ્યું છે. 6 સપ્ટેમ્બર 1930માં ગોળમેજી પરિષદે ગોળ ટેબલ ઉપર તમામ વિદ્વાનો નેતાઓ ભેગા થયા હોય અને એમની વચ્ચે એમને નિમંત્રણ આપવામાં આવે છે અને એ વાઇસરોય ઓફ ઇન્ડિયા જહાજ દ્વારા એમની સાથે એમણે પ્રસ્થાન કર્યું છે ગોળમેજી પરિષદ માટે અને સારી એવી કામગીરી બજાવી છે. 18 ઓક્ટોબર 1930 ગોળમેજી પરિષદમાં ભારતની આઝાદી અને દલિતોની સ્વતંત્રતા માટે ભવ્ય કામગીરી કરી. તેથી એમ શિવરાજના પ્રમુખ પદે મુંબઈમાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એમણે ધારદાર રજૂઆતો કરી છે મિત્રો. અંગ્રેજ સરકાર સામે પણ, બ્રિટિશરો સામે પણ નીડર બનીને ગભરાયા સિવાય એમણે પોતાની રજૂઆતો અને એવી રજૂઆતો કરી છે કે મક્કમતાથી કામ પૂરું ના થાય ત્યાં સુધી વળગી રહ્યા. એમણે ઘણા બધા સામનાઓ કર્યા છે મિત્રો અને એ રીતે મક્કમ બળે પોતાની વાતને સાબિત કરી છે અને સિદ્ધ કરીને બતાવી છે. તો મુંબઈમાં એમનું ભવ્ય સન્માન થયું. 24 નવેમ્બર 1930માં જનતા પત્રનો પ્રારંભ થયો, જે પાછળથી પ્રબુદ્ધ ભારત તરીકે ઓળખાય છે. કારણ કે એમણે સામયિકોની શરૂઆત કરેલી છે અને એ સામયિકો એના દ્વારા એ પોતાના વિચારો રજૂ કરી શકે, જનતામાં એ પ્રસરી શકે, એ વિચારોને રજૂ કરે છે. પાછળથી પ્રબુદ્ધ ભારત તરીકે ઓળખાય છે. બીજી ગોળમેજી પરિષદમાં પણ પ્રસ્થાન પહેલા પૂર્વ સંધ્યાએ મુંબઈમાં મણિલાલ ભવનમાં સૌ પ્રથમ મહાત્મા ગાંધીજી સાથે મુલાકાત થઈ. મિત્રો, ગાંધીજી અને બંનેની મંજિલ કદાચ એક હોઈ શકે પણ બંનેના રાહ અલગ હતા. કારણ કે મહાત્મા ગાંધીજી છે એ સવર્ણ કોમમાં જન્મેલા હતા મિત્રો, બ્રાહ્મણ જન્મેલા હતા અને આંબેડકર જે છે એ પોતે એક કચડાયેલા વર્ગમાં જન્મેલા છે. આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, કારણ કે પોતાની પરિસ્થિતિ પોતાને જ ખબર હોય, કઈ મુશ્કેલી પડે છે એ પોતાને ખબર હોય, એનાથી અમે વૈચારિક મતભેદો પડે છે. વાસ્તવમાં બીજા કોઈ મતભેદ નથી, પણ એક વૈચારિક મતભેદો એમને પડે છે અને એ એમના વિચારોને સ્વીકારતા નથી. ત્યારે 7 થી 31 ડિસેમ્બર 1931 બીજી ગોળમેજી પરિષદમાં ખૂબ સુંદર કામગીરી કરી એમણે અને અલગ શોષિત વર્ગો માટે અલગ મતાધિકારની માંગણી કરી. અહીંયા ગાંધીજીને તકલીફ થઈ છે, કારણ કે એમણે માંગણી એટલા માટે કરી છે કે પોતાના સભ્યોને પોતાનો સમાજ જ ચૂંટીને એને સંસદમાં મોકલી શકશે. કારણ બીજા સમાજો તેને વોટ નહીં આપે અને નહીં આપે તો એ સંસદમાં જવાથી વંચિત ના રહે, એટલા માટે એમણે આ માંગણી કરી છે. ગાંધીજી સાથે એમને સંઘર્ષ થયો, કારણ કે ગાંધીજી એવું વિચારતા હશે કે તમામને સરખું મહત્વ આપવામાં આવે, કદાચ વિચારતા હોય, પણ અહીંયા જો તમામને સરખું મહત્વ આપવામાં આવે તો કચડાયેલા વર્ગને તો કોઈ વોટ નહીં આપે ને મિત્રો, તો ત્યાં એ લોકો સંસદમાં જઈ જ નહીં શકે. આની સાથે એમની વચ્ચે સંઘર્ષ થયો અને ગાંધીજી પુનાની અરવાડા જેલમાં આ મુદ્દે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. ગાંધીજીએ કીધું કે મને મંજૂર નથી અને એ વખતે ગાંધીજી સાથે એમણે ઊંચા નીચા મને સમાધાન કર્યું છે મિત્રો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતે, કારણ કે દેશની અંદર જોરશોરથી એનો વિરોધ થાય છે મિત્રો,
જબરજસ્ત વિરોધ થાય છે, સાચી વસ્તુને દબાવી દેવામાં આવી અને એ વખતે ઊંચા નીચા મને એમણે એમની સાથે સમાધાન કર્યું. આ ઘટના ઇતિહાસમાં પૂના કરાર, પૂના પેક્ટ તરીકે ઓળખાય છે. ત્રીજી ગોળમેજી પરિષદમાં પણ એમણે ખૂબ સરસ કામગીરી કરી છે. 26 મે 1935 તેમના પત્ની, પ્રિય પત્ની રામુબાઈ એમનું અકાળે અવસાન થાય છે મિત્રો. કારણ કે એક સફળ પુરુષ જોઈએ ને, એક સફળ પુરુષ પાસે એક સફળ સ્ત્રીનો હાથ છે. જો એમણે કુટુંબ અને ઘરની જવાબદારીઓ સ્વીકારી ના લીધી હોત તો કદાચ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અત્યારે એક સારી એવી નોકરી લઈને સ્થાયી થઈ ગયા હોત. પણ એમણે એવું કીધું છે, તમે તમારા કાર્ય, મારા ઘરને હું સંભાળી લઈશ. અને વંદન તો આપણે એમને પણ કરવા જોઈએ. કારણ કે રમાબાઈ જે છે એમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રેરણા આપી છે કે તમે કરો કાર્ય, હું ઘરને સંભાળીશ. અને મિત્રો, પોતાના દીકરાઓ બીમાર થતા હોય, એક દારૂણ ગરીબીની અંદર પણ એમણે પોતાનું જીવન જે વ્યતીત કર્યું છે ને મિત્રો, એને તમે જો ઇતિહાસમાં વાંચો, ક્યાંક કોઈકની પાસેથી સાંભળો તો એને ખબર પડે છે કે એમણે કેવી ગરીબીની અંદર પોતાની ધારતા, તો એ પોતે પોતાનું ઉદર પોષણ તો કરી લેતા, પણ એવી દારૂણ ગરીબીમાં, કારણ કે એમણે એવું વિચાર્યું કે જો હું પોતાના મારા જ બાળકોનું વિચારીશ તો મારા સમાજના બાળકો જે છે એનું કોણ વિચારશે. અને એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે વિચાર્યું હતું, રમાબાઈ દેવીએ એમને સહકાર આપતા આપતા પોતાની જાતનું પણ બલિદાન આપી દીધું છે મિત્રો. 27 ઓક્ટોબર 1935માં બહુજન ધર્મના પ્રકાંડ પંડિત, બહુજન શબ્દ છે અહીંયા, ધર્મના પ્રકાંડ પંડિત ધર્માનંદ કોસંબી સાથે બૌદ્ધ ધર્મની એમણે ચર્ચા કરેલી છે મિત્રો. કારણ કે એમને બૌદ્ધ ધર્મ પ્રત્યે લગાવ હતો. નાનપણમાં જ એમના દાદાએ એમને બૌદ્ધ ચરિત્ર નામનું એક પુસ્તક એમને ભેટમાં આપેલું અને એનો અભ્યાસ કરીને એમને બૌદ્ધ ધર્મ પ્રત્યે એક લાગણી હતી, એક એમના માટે એની અંદરથી કંઈક સારી વસ્તુ એમને મળી હતી જિંદગી જીવવા માટેની. તેમણે ઘણા બધા ધર્મોનો અભ્યાસ કર્યો છે મિત્રો, ઘણા બધા ધર્મશાસ્ત્રોનો, ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, પણ એમને બૌદ્ધ ધર્મની અંદર કંઈક સારી એવી વાસ્તવિકતા લાગી છે અને એમણે સ્વીકાર્યો છે એને. ત્યારબાદ 13 ઓક્ટોબર 1935 સિમલા નાસિક મુકામે થયેલી ધર્મ પરિષદમાં ધર્માંતરણની ઘોષણા કરી. એમણે ધર્માંતરણની ઘોષણા કરી કે ક્યાં જન્મવું એ મારા હાથની વાત નથી, મારા હાથની વસ્તુ નથી કે મારે ક્યાં જન્મવું. અને તો કોઈ પણના હાથની વાત નથી ને મિત્રો. તમે ક્યાં જન્મો છો, બધા એવું વિચારે કે હું કોઈ કરોડપતિના ઘેર જ જન્મ્યો હોઉં, પણ એ આપણા હાથની વાત નથી. પણ ત્યાં એક હિન્દુ તરીકે હું કદાપી મરીશ નહીં. વાક્ય સમજવા જેવું છે મિત્રો. એમને હિન્દુ ધર્મ પ્રત્યે અથવા તો કોઈ પણ ધર્મ પ્રત્યે મિત્રો એમને દેશભાવ નથી. કોઈ પણ ધર્મને ખરાબ નથી માનતા મિત્રો, પણ એમાં રહેલી બદીઓ જે હતી એ બદીઓને ચાહીને પણ દૂર નથી કરી શકતા. એમને ઈચ્છા છે અને છતાં પણ એ દૂર નથી કરી શકતા. તો એમણે એવું વિચાર્યું છે કે જો હું આ બદીઓને દૂર ના કરી શકું, જો આને ટાળી ના શકું, તો એમાં રહી પણ ના શકું. એમણે એવું કીધું કે જ્યાં બદીઓ હોય અને મારી રજૂઆત જ્યાં થતી હોય ને ના સંભળાતી હોય, દાખલા તરીકે મંદિર પ્રવેશમાં કોઈ એકને, એક સમાજને ના જવા દેવામાં આવે તો એ રજૂઆત કરે છે કે કેમ નથી જવા દેવાતા ભાઈ, હિન્દુ તો દરેક છે ને, જો એને શ્રદ્ધા છે તો જ મંદિરમાં જાય છે. શા માટે ચળવળો કરવી પડે, શા માટે આંદોલનો કરવા પડે? અને એના માટે એમણે હિન્દુ તરીકે મરીશ નહીં એવું એમણે ઘોષિત કર્યું મિત્રો નાસિકની ધર્મ પરિષદમાં. ત્યારબાદ 15 ઓગસ્ટ 1936માં સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી અને રાજકીય પક્ષની રચના કરી. જે પોતાનો અલાયદો એક પક્ષ કોંગ્રેસમાંથી અલગ થઈને એ સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરે છે. કારણ કે એમને પોતાના સ્વાર્થ માટે નહીં, એમને તો ગરીબ અને મજૂરો માટે લડવું હતું મિત્રો. નેક્સ્ટ, અમૃતસરના શીખ સમાજે એમને સુવર્ણ મંદિરમાં પાઘડીનો સરપાવ આપ્યો. શીખ સમાજ જે પાઘડી, એમને કેશ કંકણ કાસ્કી અને કચ્છ કિરપાણથી જે ઓળખાય છે એવો સમાજ કે જેમણે પાઘડીનો સરપાવ આપ્યો, તેથી શીખ ધર્મ પ્રત્યે પણ એમને અહોભાવ જાગ્યો છે, એમના પ્રત્યે એક લાગણી જન્મી છે. ત્યારબાદ 28 એપ્રિલ 1939માં ભારતના નેતા, દિગ્ગજ નેતા એ વખતના જવાહરલાલ નહેરુ સાથે મિત્રો એમને મુંબઈમાં મુલાકાત થાય છે. મુંબઈની દેવદાસી મુરલી જોગણી ગણિકાઓની પરિષદ. હવે અહીંયા દેવદાસી મિત્રો, મંદિરમાં જે કન્યાઓ અથવા તો જે દીકરીઓ હતી એમને દેવદાસી તરીકે ઓળખવામાં આવતા, અને એમની જે પરિષદ છે એ વખતે એમના ઉત્થાન માટે એમની સાથે એમણે ધર્માંતરણને પ્રોત્સાહન આપ્યું અને એમની સાથે અડગ રહ્યા છે મિત્રો. કારણ કે ના છૂટકે પણ
કેટલાક વ્યવસાયો સ્ત્રીઓને સ્વીકારવા પડતા, તો એનો ઉદ્ધાર કરવા માટેનો મિત્રો એક મહામાનવ કહી શકીએ આપણે એમને, કે એમણે સ્ત્રીઓને કેટલું સન્માન આપ્યું છે. સ્ત્રીઓને સન્માન આપીને એમની સાથે ઉભા રહીને એમને હક મળે, એમને ન્યાય મળે. કારણ કે આપણો દેશ અને ઘણા બધા દેશો, ઘણા બધા સમાજો એ લગભગ પુરુષ પ્રધાન સમાજો છે, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પુરુષ પ્રધાન સમાજોમાંથી પણ સ્ત્રીઓને મુક્તિ અપાય એ માટેનું આગળ આપણે જોઈશું કે એનું બિલ પણ પસાર કરેલું છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ 14 જાન્યુઆરી 1938 દલિત વર્ગો માટે હરિજન શબ્દ રાખવા પર એમણે પ્રતિબંધ વિરોધ કર્યો છે, સજ્જડ વિરોધ કર્યો છે કોંગ્રેસનો. કારણ કે ગાંધીજી દ્વારા આપવામાં આવેલો એક શબ્દ છે, હરિજન શબ્દ જ ના જોઈએ મારે. કારણ કે કોઈ એક વ્યક્તિને, કોઈ એક કોમને કોઈ એક શબ્દથી તમે એને અલગ કરો છો, તો મિત્રો એમને સ્વીકાર્ય નહોતું અને એમણે આ શબ્દનો વિરોધ કર્યો છે. 12 ફેબ્રુઆરી 1938 દલિત વર્ગ રેલવે કર્મચારી યુનિયન પરિષદને સંબોધન કર્યું અને 2 માસમાં સરકારી લો કોલેજના આચાર્ય પદેથી એમણે નોકરીનો ત્યાગ કર્યો છે મિત્રો. ત્યારબાદ 10 નવેમ્બર 1938 અવિભક્ત કુટુંબની હિમાયત કરતો ક્રાંતિકારી પ્રસ્તાવને સમર્થન આપ્યું છે અને પીજે રોમ દ્વારા આ પ્રસ્તાવને રજૂ કરવામાં આવે છે. 14 જાન્યુઆરી 1938 દલિત વર્ગો માટે, એ તો આપણે આગળ જોઈ લીધું છે મિત્રો, એનો વિરોધ કર્યો. 29 જાન્યુઆરી 1939 સંભાળી વિરુદ્ધ સ્વતંત્રતા, એટલે કે જે સંભાળી જે છે ને એના બદલે સંસ્થાન શબ્દ વાપરવાનો છે આપણે. સંસ્થાન વિરુદ્ધ સ્વતંત્રતા, અહીંયા આપણે સંસ્થાન વિરુદ્ધ સ્વતંત્રતા, એનો મતલબ છે ફેડરેશન vs ફ્રીડમ. અહીંયા એ વિષય ઉપર એમણે પ્રવચન આપ્યું છે અને પાછળથી એ પ્રવચન, એમનું જે શબ્દો જે છે એ ગ્રંથ સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે પ્રગટ થયેલા છે મિત્રો. વાંચવા લાયક છે. અહીંયા જેટલા પણ પુસ્તકોનું વર્ણન કરીએ અથવા એમના જે ભાષણો મિત્રો મળે, તમને આની અંદરથી પ્રેરણા મળશે. વાંચવા જેવા છે મિત્રો. એને વાંચો, એને ગુજરાતી આવૃત્તિઓ પણ વાંચો મિત્રો. ખાસ કરીને એને મૂળ આવૃત્તિમાં તમે વાંચો ને, પણ એમણે જે પણ ગ્રંથો લખ્યા છે ને મિત્રો, અંગ્રેજીમાં ખાસ કરીને લખ્યા છે, તો એ ગ્રંથો વાંચવા માટે તમારે અંગ્રેજીનું જ્ઞાન પણ મેળવવું પડે. ત્યારબાદ ગુજરાતી આવૃત્તિ પણ તમે વાંચી શકો છો. આગળ જોઈએ છે આપણે કે 22 જુલાઈ 1940 સુભાષચંદ્ર બોઝ સાથે મુલાકાત થઈ અને દલિતોના પ્રશ્ન વિશે બંને વચ્ચે વૈચારિક મતભેદો પડ્યા છે મિત્રો. 28 ડિસેમ્બર 1940 એમણે થોટ ઓફ પાકિસ્તાન નામનું પુસ્તક લખ્યું છે અને પોતાની પ્રિય પત્ની જે છે એ રમાબાઈ એમને એ અર્પણ કર્યું છે મિત્રો. કારણ કે એમને એમના પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો અને થોટ ઓફ પાકિસ્તાન વિશે એમને સ્વીકાર્ય નહોતું. પાકિસ્તાન અલગ બને એમને સ્વીકાર્ય નહોતું મિત્રો, પણ એ વખતના તમામ નેતાઓ, તમામ લોકોએ આ વાતને સ્વીકારી હતી અને એનું આખું એક વર્ણન કરેલું છે. એવું એક થોટ ઓફ પાકિસ્તાન વિશે એમણે પોતાનું પુસ્તક રજૂ કર્યું છે. 30 માર્ચ 1942 સ્ટેફર્ડ અને ક્રિપ્સ સાથે મુલાકાત અને એમની યોજનાનો એમણે વિરોધ કર્યો છે. સ્ટેફર્ડ અને ક્રિપ્સની યોજનાઓ એને વિરોધ કર્યો છે. 14 એપ્રિલ 1942 મિત્રો 14 એપ્રિલ 1942 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રથમવાર, કારણ કે પોતાનો જન્મદિવસ નહોતા મનાવતા, પણ એમની ઉજવણીમાં પોતે ઉપસ્થિત રહ્યા છે. લોકોના પ્રેમ ભાવને કારણે 20 જુલાઈ 1942 વાઇસરોયની કાર્યકારીના સભ્ય તરીકે નિમણૂક થઈ અને પાછળથી પીડબ્લ્યુડી બાંધકામ ખાતાનો હવાલો પણ એમને સોંપવામાં આવ્યો. 18 જુલાઈ 1946 સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આપણે લોહ પુરુષ કહીએ, લોખંડી પુરુષ કહીએ, એવા લોખંડી પુરુષ જેણે ભારતના તમામ રજવાડાઓને એકત્રિત કરવામાં જે મુખ્ય ભૂમિકા ભજવી છે, એવા નેતાને આપણે સેલ્યુટ પણ મારીશું અને એમની સાથે એમને પહેલી મુલાકાત થાય છે મિત્રો. ત્યારબાદ 23 જુલાઈ 1947 બંધારણ સભામાં મુંબઈથી બિનહરીફ ચૂંટાઈ આવે છે મિત્રો. 3 ઓગસ્ટ 1947 સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં કાનૂન મંત્રી તરીકે તેમના નામની જાહેરાત થાય છે, કારણ કે એમને બંધારણની રચના કરવાની છે. 29 ઓગસ્ટ 1947 ભારતની બંધારણની મુસદ્દા સમિતિની જે રચના કરવામાં આવી, ખરડા સમિતિ જેને કહીએ આપણે, અને એના સભ્ય તરીકે અને ત્યારબાદ સર્વાનુમતે એના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નિમણૂક થાય છે મિત્રો. હવે મિત્રો વિશ્વની એક મહાન વિભૂતિ, એના પ્રેરણાદાયી કેટલીક બાબતો જે છે એની આપણે વિગતવાર ચર્ચા કરી છે. વિડીયોને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને હવે
આ જ સિલસિલો આગળ ચાલે. નવા વિડીયો સાથે તમારી સાથે મળીએ. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.